કેરિયર કેવી રીતે બનાવવી, 10મા ને 12મા ધોરણ પછી શું કરવું, સાયન્સ હોય તો શું કરવું, કોમર્સ હોય તો શું કરવું, ટકા આવે તો ડોક્ટર બનવાનું, ઓછા ટકા આવે તો એન્જિનિયર બનવાનું, એનાથી ઓછા ટકા આવે તો બીએસસી કરવાનું, એનાથી ઓછા ટકા આવે તો કેનેડા જવાનું, બાપા પાસે પૈસા હોય તો. પણ હું હમણાં જ શૈલેષભાઈ જોડે ઓફિસમાં બેઠો બેઠો વાત કરતો હતો અને મને બહુ ખુશી થઈ કે જે શોર્ટ પીરિયડની અંદર એક ટ્યુશન ક્લાસ શરૂ કરી અને એક માણસ મોરબી હરમદ આટલી સરસ એક ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરે, એ હું માનું છું કે બહુ મોટી વાત છે. આ પણ એક કેરિયરનો જ વિષય છે. એક સામાન્ય ટ્યુશન ક્લાસ ચલાવતો માણસ આજે મોરબીના ટોપ ક્લાસ એડ્યુકેશન સિસ્ટમની અંદર કામ કરતો હોય તો આપણે એક કેરિયર બનાવવાની જ વાત થઈ અને એમાં કેરિયર બનાવી શકાય. હું મારી વાત ભૂલી જઈશ, પણ જ્યારે મારી પહેલા ભાઈ અહીંયા બોલતા હતા હું તો ગભરાઈ ગયો થોડો પહેલા તો, કેમ કે 90% 95% 100 માર્ક્સ ને હાલા આવે કેવી રીતે? મા બાપ છોકરાઓને કે 90% આવવા જોઈએ, હવે મા બાપના ભેગા કરો ને બંનેના તો 80 ના થાય. આપણી ઇજ્જતનો સવાલ છે. તારી છે ક્યાં? ગામમાંથી 5 લાખ ઉછીના લઈ આય, ખબર પડે ઇજ્જત કોને કહેવાય. અહીં બેઠેલા મા બાપને પહેલી વાત કરું છું કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ઈશ્વરે આપણને 2-4 બચ્ચાઓ સોંપ્યા છે ટ્રસ્ટી તરીકે, માલિક તરીકે નહીં. 1984માં મારું 12મું થયું. 12મું જ થયું સાલું. મેં બી આવા બધા ફોટાઓ જોઈને સાયન્સ રાખ્યું, કે હાલા ડોક્ટર થઈ જાઓ, ગરીબી દૂર થઈ જાય. હું જાતે બ્રાહ્મણ એટલે કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે? એક દરિદ્ર બ્રાહ્મણ હતો. હું એકચ્યુઅલી એને સલાહને શોધું છું, જડતો નથી મને. નહીં તો મારી મર્સિડીઝ બતાવું એને કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. મેં સાયન્સ રાખ્યું, મેં તો ડોક્ટર થઈ જઉં. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરે, કેરિયર બનાવો. સ્કૂલમાં બધા એવા લોકો હવા ભરવા આવે, તુમ કર સકતે હો. ખબર છે પેલા મોટિવેશન સ્પીકરો આવે, યુ કેન, વી કેન, લે તું કરીને બતાય. ચાલ, તમને હવા ભરે, 4 દિવસ પછી તમે કોઈ સાલું કઈ થતું નથી. મેં સાયન્સ રાખ્યું, મેં તો 12માં ડોક્ટર બની જઈએ. મને તો સ્ટેટોસ્કોપ દેખાવા માંડ્યું. મેં તો આપણી હોસ્પિટલ હશે, આપણા એમ લાગે સપનાઓ જો, મોટા મોટા સપનાઓ જોયા, બધું ગોખી માર્યું. sin square theta plus cos square theta tan square theta, Na sodium, K potassium, NH for H hydrogen, Ag silver, Ag mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, NO2 nitrate, ClO3 chloride, MnO4 permanganate, બધું આવડે. કેમેસ્ટ્રીમાં 4 માર્ક્સ આયા. ચેક રિટર્ન. પ્રિન્સિપાલ કે તારા બાપાને બોલાવી આવો. આ પ્રિન્સિપાલો એક જ ધંધો કરે, બાપાને બોલાવો. એમને બીજું કામ જ નથી. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું, નક્કી કર્યું છે. તો એક નિયમ લાવવાનો છે કે વિદ્યાર્થી અને શિક્ષકની વાતમાં મા બાપ વચ્ચે નહીં આવે. એટલે ભારત પાકિસ્તાન થોડી લેશું, અમેરિકાનું શું કામ છે તારે? ખેર એ જુદો વિષય છે. થોડું વાતાવરણ ભારે થયું એટલે મેં કીધું થોડાક તમને હળવા મૂડમાં લાવું. પણ એ 12મા ધોરણમાં 90%ની મહેનત કર્યા પછી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સમાં ટોપ 20 સ્ટુડન્ટ્સમાં હોવા છતાં જ્યારે 12માના બોર્ડની એન્યુઅલ એક્ઝામ મેં આપી અને ત્યારે મારા બધા મિત્રોને 90% ઉપર આવ્યા, સંજય રાવલને 54% આવ્યા. આઈ ગોટ ઓનલી 54%. ચેક રિટર્ન. હવે તમને સમજાવું કેરિયર ક્યાંથી શરૂ થાય છે. હોશિયાર વિદ્યાર્થીઓની તો બધા વાતો કરે છે. બધા વિદ્યાર્થીઓની સફળતાની વાત થવી જોઈએ. બધા જ વિદ્યાર્થીઓ કેરિયર બનાવે, વાત એડ્યુકેશન સિસ્ટમમાં થવી જોઈએ. મારે 54% કેમ આવ્યા તમને ખબર છે? આજે કઈ તારીખ થઈ? 1984માં સંજય રાવલને 54% કેમ આવ્યા? કે સંજય રાવલને 10 એપ્રિલ 2022 એલિટ સ્કૂલમાં સ્પીચ આપવા જવાનું હતું એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો તું ખુશ. આપણે શું કરવા દિવેલ પીધેલા ફરવા? ડોક્ટર બનવું હતું, 54% આવે. કયા કેરિયરની વાત કરો છો? કઈ ગાઈડલાઈનની વાત કરો છો? 100માંથી 10 છોકરાને ટકા આવે ને એ સફળ થાય, એ થિયરી 90% માટે કામ ન આવે. થિયરી એ કામ આવે જે 100% વિદ્યાર્થીઓને લાગુ.
સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળીએ ત્યારે દરેક વિદ્યાર્થીને એમ થયું છે કે આઈ એમ ધ બેસ્ટ ક્રિએશન ઓફ ગોડ. એના બદલે 90% છોકરાઓને એમ થાય હાલો આપણે તો પતી ગયા, ટકા આયા નહીં. 90% આવશે, તમે ડોક્ટર બનશો, સેલ્યુટ છે. અમે જે 30 વર્ષે મેળવ્યું, તમે ભણવામાં હોશિયાર હશો તો તમે 10 વર્ષમાં મેળવી શકશો. પણ બધી મહેનત કર્યા પછી પણ જો ટકા ન આવે તો નિરાશ થશો નહીં, કેમ કે સંજય રાવલ પણ બની શકાય છે. કઈ બહુ મોટી વાત નથી. સંજય રાવલ એટલે કોઈ બિગ શોટની વાત નથી કરતો, પણ મારા જે ડોક્ટર મિત્રો છે, એન્જિનિયર મિત્રો છે, એનાથી પણ સરસ રીતે હું જીવન જીવું છું. મારે આજે અહીં બેઠેલા ખાસ જે વિદ્યાર્થીઓને એ વાત કરવી છે કે તમને કેરિયર ગાઈડન્સ માટે ઘણા બધા લોકો આવશે, પણ હું તમને આજે એ ગાઈડન્સ આપવા માંગુ છું કે જેનાથી તમે જીવનમાં જ્યાં જાઓ ત્યાં તમે સફળ થાઓ. તમારો ફોટો ઊંઘમાં પણ હસતો આવે, બાકી તો 50 તોલા સોનું પહેરીને લોકો લગ્નમાં જાય, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, તારો દિવેલ પીધેલો જ આવશે. આપણને કશું શીખવાડ્યું જ નથી, બધું જ ખોટું શીખવાડ્યું છે. અને એટલે ડિપ્રેશન, હતાશા, સુસાઇડના કેસો વધે છે. બહુ હાથ જોડીને મોરબી વાસીઓ કહું છું, છેલ્લા 3 વર્ષમાં 2500 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. કશું છે જ નહીં, જીવન મસ્ત છે. સ્કૂલ વાળા કે તું ડોબો છે, ધર્મગુરુ કે તું પાપી છે, આપણે કહેલા હું નકામો છું. સાહેબ કે તને ગણિત નથી આવડતું, 12 બતાવ શું આવડે છે. દીકરા દીકરીઓ એક વાત યાદ રાખજો, મને શૈલેષભાઈ કોઈએ નથી કીધું કે આવું બોલજો કે ના બોલજો. મને જનરલી લોકો બીજી વાર બોલાવતા નથી. પૂરું કરીને જવાનું. આજ તો જીવન શું છે, કેમ જન્મ થયો, કેમ આ મા બાપ, પ્રેમ એટલે શું, સેક્સ એટલે શું, કેરિયર કશું ખબર જ નહીં. જોઈએ બધું કોણ કરવું છે, છાનો મનો ઘેર બેહી રહે ને ભાઈ, કશું ખબર નથી. કેમ કે સ્કૂલ કોલેજોમાં બધું ઊંધું ભણાયું છે. અને એટલે કેરિયર ગાઈડન્સ અને શું બનવું, અરે ભાઈ એમ ના થાય. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ જાય, જાહેરાત બી નહીં મળતી બિચારાને. ધીરુભાઈ અંબાણીના ધીરુભાઈએ જે કર્યું મુકેશભાઈ ના કરી કે, મુકેશભાઈએ કર્યું એના પેલા 2 પોઠિયા ના કરી કે. અને એના પછી શું થશે તો રોમ જાણે. બધાની ફિંગરપ્રિન્ટ અલગ છે બોસ. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. કોઈ કોઈના જેવું થઈ શકે? ગાંધીજી જેવા બનો, અલા કસ્તુરબા ક્યાંથી લાવવાના? તો પતી ગયો કેસ. હવે ભગતસિંહ જેવા બનો, અલા બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? કોઈએ કોઈના જેવું બનવાનું નથી દીકરા દીકરીઓ. પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે. આટલું જ કરવાનું છે. કોઈ હરીફાઈ નથી. તમને મહિના પહેલા ખબર હતી કે સંજય રાવલ અહીંયા આવશે? આવી ગયા. અલા મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરાવા ગયા હતા? પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. જોરદાર છે બધું. અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને પ્રેમ કરવાની ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નર્કની દુકાનો ઉપર સ્વર્ગ લખેલું છે. તમે છેતરાઈ જશો, તમને ખબર નથી. દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. એક જ થિયરી હું તમને જે કહેવા આવ્યો છું. 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ. There were 43 civilizations in the world. All 42 collapsed. The Sanatan civilization only survived. અને એ તમને જો ખબર પડી જાય તો આ કેરિયર ગાઈડન્સ ને 10મા પછી શું કરશું, 12મા પછી શું કરશું, બધી હવા નીકળી જાય. પાયાની વાતો ખબર પડી જાય ને તો સાહેબ મજા મજા છે. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college. અત્યારે મારી મસ્ત હોટલ છે. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હતા, કાચી દુકાન. અત્યારે મારું 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. સી ધ ગ્રેસ ઓફ ગોડ. સ્કૂલમાં પૈસા નતા ફી ભરવાના. 48 રૂપિયા ફી નતો ભરી શકતો. 12માના સાયન્સની ફીના પૈસા 3 વર્ષે ચૂકવ્યા બીએસસી કરીને. આજે તમને નવાઈ લાગશે, ગુજરાતની સૌથી મોટી 650 એકર જમીનમાં ગુજરાતની નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું. ધ બિગેસ્ટ યુનિવર્સિટી ઓફ ધ ગુજરાત. નક્કી કર્યું છે 50% ઉપર વાળાને એડમિશન નથી આપવું, 50% નીચે વાળા માટે જ બનાવી. ઉપર વાળા માટે તો એલિટ ને બધી છે, ટોપ છે બધી. પણ મારા જેવી નોટોનું શું? અને એમાં 3 ટ્રાયલ વાળાને તો ઘેર જઈને લઈ આવવાનો. આવી જા ભાઈ,
હોશિયાર વિદ્યાર્થીઓને સેલ્યુટ છે બોસ. ફરીથી કહું છું, તમે જે લોકો ધન્ય છે તમને ને તમારા પેરેન્ટ્સને, પણ જે 35% વાળો છે ને એ પણ નકામો નથી બોસ. દરેક બાળકમાં એક શક્તિ છે. ઈશ્વરે બધું જ બનાવ્યું છે. આ પહેલા સમજી લો પાયાની વાત. બાકી તો IIM માં ટોપ ક્લાસ 2 લાખમાંથી 200 છોકરા પાસ થાય, 1 કરોડ રૂપિયાની જોબ કરવાના લોકો બેંગ્લોરમાં સુસાઇડ કરે છે બોસ. કે સ્કૂલમાં શીખવાડે છે કે નફો કરવો હોય તો 100 નો માલ 200 માં વેચો તો નફો થાય, તો 100 રૂપિયા નફો થાય ને, પણ 100 નો માલ 10 માં ના વેચાય તો શું કરવાનું? આ કોઈ શીખવાડતું નથી. 90% આવે તો બીજે મેડિકલમાં, પણ 9% આવે તો શું એ કોઈ કહેતું નથી. મારી વાત છે કે દરેક માણસનું કેરિયર બને, દરેક માણસ સફળ થાય. એમને એમ નથી ટપકી ગયા. વી આર હિયર ફોર અ રીઝન. તમે જુઓ, આપણો જન્મ થાય ને માના આંચળમાં દૂધ આવી